on the screen. Okay. Okay. જય સચ્ચિદાનંદ. સૌને લાગે મારા છે દાદા ભગવાન, એનું નામ મોટામાં મોટો ચમત્કાર. કરતાપણું છૂટેલી તે સહજ પ્રકૃતિ, જાદુગરી કરી દે નિશેષ અહંકાર. સૌને લાગે મારા છે દાદા ભગવાન, એનું નામ મોટામાં મોટો ચમત્કાર. વ્યવહાર બેઝ પર નિશ્ચય ઉભો, નિર્મમત વિમુક્ત પુરુષ લઘુ તે મોટો, નથી જેનો વિશ્વ ઇતિહાસમાં જોટો. નિરાવરણી આત્માનો દર્શની ફોટો, સાદી રીતે સીધી વાત છતાં ગૂઢ જ્ઞાન. એક ફેર મળવાથી જ ઉલ્લાસ છે પ્રાણ. સૌને લાગે મારા છે દાદા ભગવાન, એનું નામ મોટામાં મોટો ચમત્કાર. દુર્જનોના ફૂલહાર નીચા ખસડી જાય, સજ્જનનો ઠપકો ગુસ્સો ઊંચે લઈ જાય. દુનિયાથી ઊંધી દ્રષ્ટિ જ્ઞાનીઓની હોય, આત્મવૃત્તિ સન્મુખ કા ભવિતવ્યા સોય. બૂટ માથે મુકાવે તો લાગે સન્માન, અંગૂઠા પકડાવે તો એ નાશે અહંકાર. સૌને લાગે મારા છે દાદા ભગવાન, એનું નામ મોટામાં મોટો ચમત્કાર. હિપ્નોટાઇઝ કરતા નથી તો એ ત્યાં ખેંચાણ, સ્ત્રી પુરુષ બાળકોને જકડતું વિજ્ઞાન. વર્તમાન કાળમાં આશ્ચર્ય કી એંધાણ, યાદ કરતા હાજરા હજૂર ભગવાન. કાનારાને સજા સેજ લાભે આત્મજ્ઞાન, અસીમ જયકારમાં છે પ્રત્યક્ષા પ્રમાણ. સૌને લાગે મારા છે દાદા ભગવાન, એનું નામ મોટામાં મોટો ચમત્કાર. ક્ષેત્ર 15 ભર્યા વિશ્વ પરમાણ, હવાથી એ પાતળા છે અરૂપી અમાન. ગુપ્ત તત્વ પ્રગટ કરતા મુક્ત પુરુષ જાણ, શૂન્ય પૂર્ણ અભિવ્યક્તે અભય મોક્ષદાન. સિદ્ધ મંદિરે વ્યક્ત અકર્તા કીર્તાર, અજબ ગજબ કસબ ઝડપ અબજ નમસ્કાર. સૌને લાગે મારા છે દાદા ભગવાન, એનું નામ મોટામાં મોટો ચમત્કાર. અભૂતપૂર્વ ઓપરેશનની હકીમ રામબાણ, કોઈ કાળે ના ભૂલાય સત્ય વિજ્ઞાન. લાખ જન્મે મળી જાય કોઈને કોક વાર, વેદ વિજ્ઞાની જીવન સિદ્ધ ચક્રી સાર.
અમે દીઠા સૌના છે મૂળ ભગવાન, મૂર્તિમંત જ્ઞાની પુરુષ ગુરુ ચમત્કાર. સૌને લાગે મારા છે દાદા ભગવાન, એનું નામ મોટામાં મોટો ચમત્કાર. મન વચન કાયાના યોગનો ઉપયોગ, એને જોઈ જાણનારો શુદ્ધ આત્મયોગ. પૂર્વના પ્રતિષ્ઠિતનો પ્રયોગી સંયોગ, લાવે છે ઉકેલ છેલ્લો પૂર્ણ સ્વ અયોગ. શરીર અને આત્માને છૂટા પાડનાર, સર્વ ક્ષેત્રે અદ્વિતીય ખુલ્લો ચમત્કાર. સૌને લાગે મારા છે દાદા ભગવાન, એનું નામ મોટામાં મોટો ચમત્કાર. એનું નામ મોટામાં મોટો ચમત્કાર. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. નવા વર્ષને નવે દિવસે બહુ સરસ તમે પદ કાઢ્યું, એનું થોડું વિશ્લેષણ કરો. દાદા ભગવાનનું વિજ્ઞાન આપણને એમ સમજાવે છે, એ વિતરાગ વિજ્ઞાન આપણને શું કરાવે છે કે જે બધા જોડે રાગ દ્વેષ કરીને હિસાબના પોટલા બાંધ્યા છે, ભોગવટાના પોટલા બાંધ્યા છે, તે હવે બહાર પ્રેમ સ્વરૂપ થઈને બધામાં હું જ છું, મારે કોઈની જોડે જુદાઈ નથી, એવું આખું વિજ્ઞાનથી, પૂરી સમજણથી, ચારિત્રથી એ થઈ જેવું ઘટે, ત્યારે અંદર પરમાત્મા યોગ પ્રાપ્ત થયેલો વિતરાગતા અંદર અનુભવાશે. એટલે કૃપાના ભાગની અંદર વિતરાગતા રહે છે, અને બાર પુરુષાર્થે કરીને આપણે પ્રેમ સ્વરૂપ થવાનું છે. એનું માપ શું કે બધાને તમે એમના લાગો, પણ તમે કોઈના નહીં, તમે બધાના. અને તમે બધાના થઈને જીવો, એટલે કે બધાની શરીરની અંદર તમે લઈને જીવો, બીજાના શ્વાસે તમે જીવો, એટલે બીજાના મનથી તમે બિલકુલ જુદા પડો નહીં. સંજોગો બધા આવે અને જુદા પડવાનો વારો આવે તો પોતે વાળી લે, પોતે તપી લે, સામાને ખબરે પડવા દે નહીં, અને એકતા સાચવી જાણે. અને એના લીધે જેમને દાદા મળ્યા નથી અને આ બધો સત્સંગ ને આ બધી સમજણ જે મળે છે, વ્યવહાર વિજ્ઞાનની સમજણ જે મળે છે, એના પરથી પાકું થતું જાય છે, અને અંદર એવું ફીલ થાય કે દાદા મારા કરીને. બહુ મોટું આશ્ચર્ય કહેવાય. એટલે કીધું મોટામાં મોટો ચમત્કાર છે કે બધાને દાદા મારા લાગે, અને દાદાને પૂછે તો દાદા કે હું કોઈનો નહીં. એટલે આખી પોતાની અંદરની વિતરાગતા અને બહારથી પોતે સંપૂર્ણ પ્રેમ સ્વરૂપ, અને પ્રેમ સ્વરૂપની વ્યાખ્યા શું, મુદ્દો, મેન મુદ્દો, કોઈના મનથી એ જુદા પડે નહીં. એટલે એટલું બધું આચરણ જીવન મનોહર હોય, એટલે સામાના મનનું હરણ કરી લે. મનનું હરણ શા માટે કરે? કારણ કે પોતાનું ચલણ ચલાવતા નથી, પોતાની મરજી બીજાને ચલાવતા નથી. સામાને જાણે કે ઈચ્છા વરદાન આપી દીધું હોય એવું ગુપ્ત રીતે પોતે રહીને જીવી ગયેલા છે, અને પોતે તો તપતા જ રહેલા છે. પણ
એમનો જે કલ્યાણનો ભાવ છે તે કામ કરી ગયો. સરવાળે એમના ભાગે તો તપ જ આવ્યું અને રાજી ખુશીથી એમણે એનો સ્વીકાર રાખ્યો. છેક લગી છેક લગી એમાં બધા બધા પ્રમાણ આપ્યા છે કે નિશ્ચય થી આપણે કહીએ કે હું શુદ્ધાત્મા છું, કે અમે જાણીએ બાણીએ નહીં, તમારું વ્યવહારનું ઠેકાણું નથી, આમ કરો છો તેમ કરો છો, આવું બોલો છો તેવું બોલો છો. એટલે વ્યવહારનો બેઝ એટલે વ્યવહાર આદર્શ થયો તો નિશ્ચય સ્વાભાવિક પ્રમાણિત થઈ જશે. અને અહીંયા બતાડ્યું કે કોઈ જાતની મમતા રહી નહીં, પોતાપણું રહ્યું નહીં, એ મમતા રહિત ના થયા, મારાપણા રહિત ના. એટલે દાદાએ કીધું આઈ માઇનસ મા ઇઝ પરમાત્મા. આપણને હજી પોતાના માટે પોતાનો પક્ષ રહે છે. કોઈ વાત આવે તો પોતાના પર લઈ લે. એટલે દાદા કશું કે તો તરત અસર થઈ જાય, ચહેરા પર અસર આવે, આંખો પર અસર આવે. દાદા કે છો તે પાછો તું દીપક થઈ ગયો, હું તને નથી કેતો. એટલે કોને કે છે તો કે હું શુદ્ધાત્મા છું. દાદાએ મને કશું કહેવાની જરૂરત નથી, પણ જ્યાં દીપકાનંદની ભૂલ થાય તો ત્યાં દાદા ટોકે, વડે, ઠપકો આપે. પણ એવું થાય ત્યારે મોઢું ચીમરાઈ જાય. પણ પછી તરત ત્યારે ત્યાંય દાદા જાગ્રત કરે છે કે હું તને નથી કેતો. એટલે ત્યાંય જાગ્રત કરે છે. અને આવા પ્રેમ સ્વરૂપ ક્યારે હોતા નથી. કૃષ્ણ ભગવાન હતા, પણ એ કૃષ્ણ ભગવાન નો લાભ બધાને મળ્યો નહોતો. ગોપીઓને મળ્યો, પાંડવોને મળ્યો, બીજા લોકોને એમનો લાભ ના મળી શક્યો. કારણ કે એ ક્રમિક માર્ગના જ્ઞાની હતા. અને ક્રમિક માર્ગના જ્ઞાની એટલે એમણે એમનું સંપૂર્ણ સાચવીને આગળ વધવાનું. એટલે જેમના એમના ઋણાનુબંધમાં આવ્યા કેટલા લોકોને એમનો લાભ મળ્યો, બીજા લોકો વંચિત રહ્યા. પણ દાદા ભગવાન અક્રમ વિજ્ઞાની, અક્રમ માર્ગના જ્ઞાની હોવાના કારણે જેટલા લોકો એમને મળ્યા એમને બધાને પોતાના લાગ્યા. જે એમને મળ્યા નથી એમને પણ આજે દાદા પોતાના લાગે છે. એટલું મોટું આશ્ચર્ય કહેવાય. જબરજસ્ત જબરજસ્ત. અને દાદા માટે અહો 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 થાય છે. એટલે એમની જે ગાથા સાંભળે દરેક જે એમની સાથે રહ્યા અને એમનો અનુભવ શેર કરે છે તો દાદા માટે અહો અહો થતું જાય છે. એટલે એમ કે છે કે વિશ્વ ઇતિહાસમાં આવા કોઈ પુરુષ થયા નથી, ભવિષ્યમાં થશે નહીં. કેમ ભવિષ્યમાં થશે એટલે દર અર્ધકાળ ચક્રમાં ઉતરતા કાળમાં થાય છે. પણ એ આવા આખા કાળચક્રમાં એક વખત થવાના કારણે આ રીતનું એમના માટે કહેવાય કે ન ભૂતો ન ભવિષ્યથી. પણ આજે એ જ વિજ્ઞાન પ્રાપ્ત થયેલા, એ જ તત્વ પ્રાપ્ત થયેલા મહાત્માઓ છે, આપતપુત્રો છે, અને આપણને એમનો લાભ મળે છે. તે દરેક મહાત્મા જેમને જ્ઞાન મળ્યું છે, જેમની સમર્પણ વિધિ થઈ છે, એ દાદા ભગવાન છે. એ દાદા ભગવાનના પ્રતિનિધિ છે અને આપણે એમનો લાભ લેવાનો છે. દાદા ભગવાનનો એ આદર્શ વ્યવહારના લીધે મનુષ્ય રૂપે હોવા છતાં ભગવાનનો ફોટો પડતો હતો, એટલે દર્શનીય હતા.
આપણને પણ એ દર્શન ખુલ્લું થયું છે. એ દર્શનનો ઉપયોગ જેમ જેમ આપણે કરતા થઈએ તેમ તેમ આપણો પણ બહારનો ભાગ આખો દર્શનીય એટલે દર્શન કરવા યોગ્ય થતો જતો જાય છે. પ્રોસેસ ઇન મેકિંગ. અને એટલી બધી સિમ્પલ ભાષામાં ભોગવે તેની ભૂલ કહીને કીધું. હવે કર્મનો સિદ્ધાંત ને એ બધું તો મગજ આખું ફરી જાય. ખોટું નથી, પણ એમાં મગજ કસવું પડે, બુદ્ધિ કસવી પડે. આ તો સિમ્પલ શબ્દમાં કહી દીધું, આઠડામાં ટાળો, ઇટ ઇઝ એવરીવેર. ભોગવે તેની ભૂલ. એટલે બન્યું તે ન્યાય. એમ કીધેલું કે ઘરમાં રસોડામાં અક્ષરમાં ઉપર લખી દેવાનું, બન્યું તે જ ન્યાય. એટલે પછી આવતા જતા વાંચતા આપણને જાગૃતિ રહે કે કંઈ પણ બને એટલે એની પાછળ વાદ વિવાદ, કકડાટ, ઝઘડો કશું એને અવકાશ જ ના મળે. અને એકવાર મળી ગયા તો એમનું કામ થઈ જાય. કારણ કે કીધું, દાદાએ કીધું કે જે અમારી ભૂલથી પૂઠ પણ જોઈ ગયા છે ને એમનું કલ્યાણ થઈ જાય છે. પછી કીધું અહીંયા આગળ દુર્જનોના એટલે અવળા લોકોના અવળા લોકોના પરિચયથી બધું કામ બગડી જાય અને સવળા લોકોના ઠપકાથી પણ આપણે ઉપર ચડીએ. એટલે સારા લોકોના પરિચયમાં રહેવું જરૂરી છે, સત્સંગમાં રહેવું જરૂરી છે. દાદાએ જે બધી સમજણ આપી તે જગતમાં નથી કોઈની પાસે. એટલે કીધું કે દુનિયાથી ઊંધી દ્રષ્ટિ જ્ઞાનીઓની હોય. બધા કહે કે તાવ આવ્યો, ત્યારે દાદા કહે કે તાવ જઈ રહ્યો છે. એટલું જબરજસ્ત કીધું છે. પણ એ સમજણ આખો એમનો જે અનુભવ છે એ જબરજસ્ત છે. ઈંડા ખાવાથી શક્તિ આવે છે, નોનવેજ ખાવાથી શક્તિ આવે છે. તો એમણે પોતાના પર જ પ્રયોગ કરીને જોયું અને ખુલ્લું કર્યું કે આ બધા ખોરાકમાં એવું કંઈક તત્વ છે કે જે આપણી અંદરની જે શક્તિ છે એને બહાર કાઢે છે. એટલે જે શક્તિ આખા જીવન દરમિયાન આપણને ઉપયોગી થાય, કામમાં લાગે એવી છે, તે આજે વપરાઈ જાય. એટલે જે આપણે કહીએ ને જે સ્ટોક આખા લાઈફનું આપણને જે છે, તો આ રીતે આપણને નુકસાન કરે છે. એટલે એની જરૂરત નથી. બૂટ માથે મુકાવે તો લાગે સન્માન. ક્યારે દાદાના બૂટ માથે મૂક્યા એટલે શું, એમના ચરણ માથે રાખ્યા, એમની આજ્ઞા માથે રાખી, દાદાને માથે રાખ્યા અને અંગૂઠા પકડાવે તો આપણો બધો અહંકાર જતો રહે. એટલે કંઈક રીતે આપણી કમજોરી, આપણી નબળાઈઓને દૂર કરી છે. એટલામાં મુખ્ય વસ્તુ દાદાની આજ્ઞા મહત્વની છે. એમણે કીધું અને તમે કર્યું એટલે કામ થઈ ગયું. બાર બધા એમ કહે છે કે આ તો હિપ્નોટાઇઝ કરે છે ને એવું બધું, પણ એમનું પ્રેમનું ખેંચાણ હતું જબરજસ્ત. જબરજસ્ત એટલે એક વખત એક દાખલો એવો બનેલો કે બધા લોકો અમેરિકામાં બધા પાર્ટીમાં જાય ને તો પાર્ટીમાં વાત કરી, દાદા ભગવાન આવ્યા છે, નાચતા નાચતા દાદા ભગવાન આવ્યા છે અમને ઘરે. એમ કે અરે એવા તો દાદા બહુ જોયા યાર, શું છે એમાં એમ કરી.
કહીને આપણે એકવાર દર્શન કરવા જઈશું કાલે એમ કે બોલો એ ના છૂટકે દર્શન કરવા લઈ ગયા. જે બેન ના પાડતા હતા ને ભાઈ તો એગ્રી થઈ ગયા. બેન ના પાડે કે આવા લોકોને આપણે શું કામ છે કરીને, પણ બેન ભાઈ બેનને લઈ ગયા તો આઉટકમ શું આવ્યું? એ લોકો 1 કલાક દર્શન કરી એટલે ડ્રાઈવ કરીને ગયા, દર્શન કર્યા, 1 કલાક પાછા આવ્યા અને પછી આખી રાત દાદા સપનામાં રહ્યા. બીજે દિવસે સવારે ઉઠીને કહે છે કે મારે દાદા પાસે જવું છે. કે ગઈકાલે તો ના પાડતી હતી, હવે શું છે? ના 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 મારે જવું છે. આવા નિર્વિકારી પુરુષ. દાદા એમ કે છે અમે અમારાપણું રાખ્યું નથી એટલે બધાને અમારી અંદર એમના પોતાના દર્શન થાય. એટલી મોટી વાત છે ને, કારણ કે આપણે આપણાપણું રાખીએ છીએ, પોતાની મરજી ચલાવીએ છીએ, સામાના પર પોતાની મરજી ઠોકી બેસાડીએ છીએ, એટલે સામાને આપણે એમના લાગતા નથી. અને જોતા જ પોતાનો ફોટો પડે. ગજબનો ગજબનો. આ વાત તો કે ને આપણે એ પણ એ દ્રષ્ટિ અને એ સમજણથી આપણને અંદરથી એવો ભાવ થાય કે દાદા મારે પણ આવા ચોખ્ખા થવું છે, પ્યોર થવું છે. તો જેવા તેવા ગમે ત્યારે પણ એવું થઈ જવાય. એટલે હિપ્નોટાઇઝ કરતા નથી, છતાં એ ગજબનું ખેંચાણ એમની પ્યોરિટીનું હતું, એમની પવિત્રતાનું હતું, એમના પ્રેમનું હતું. કયો પ્રેમ? પરમાત્મા પ્રેમ. કારણ કે આપણા વ્યવહારનું ગમે તેવું હોય એ માટે એને બાજુ પર મૂક્યું હતું. એટલે એમ કહેતા હતા કે લોકોના વ્યવહાર પક્ષે અમે નિષ્પૃહ છે અને આત્મા પક્ષે એટલે કલ્યાણ હેતુએ અમે સસ્પૃહ છે. એટલે કેમ કરીને સામાનું કલ્યાણ થાય એ હેતુએ કરીને જ એ જીવ્યા છે. આખું એમનું જીવન જ એ બતાડે છે. વર્તમાન કાળમાં આશ્ચર્ય એંધાણ કે આવું આશ્ચર્ય ક્યારે બન્યું નહોતું. અને સૌથી મોટી વાત એ કે યાદ કરો ને હાજર થઈ જાય. આ કલ્પનાની બહારની વસ્તુ છે. યાદ કરે ને તો દાદાને પણ ખબર પડી જાય કે આપણે એમને યાદ કરેલા. હવે આ વાત આપણે કેવી રીતે સમજીએ? આના પરથી કૃષ્ણ ભગવાન અને દ્રૌપદીની વાત આપણને સમજણમાં આવે કે કેવી રીતે કૃષ્ણ ભગવાને સહાયતા મોકલી હતી દ્રૌપદીને, કે અહીંયા દ્રૌપદીએ કૃષ્ણ ભગવાનને યાદ કર્યા, હે પ્રભુ મારું રક્ષણ કરો, અને હાજર થઈ ગયા. એટલે બહુ ગજબ છે. કારણ કે આવા પરમ પવિત્ર પુરુષોને બધા દેવી દેવતાઓ સહાય કરવા તૈયાર હોય અને એમને કોઈ સહાય જોઈતી નથી હોતી. એટલે જે કોઈ આવી રીતે તકલીફમાં આવે ને એમને એ સહાય ત્યાં પહોંચી જાય. એટલા માટે આપણને આ ત્રિમંત્ર આપ્યો છે. દાદા ભગવાન અસીમ જય જયકારો આપ્યા છે. જેમણે દાદાનો હાથ પકડ્યો છે ને એમને તો પેલું કે ને ખરોચ આવે એમ નથી, પણ એ પકડી રાખવાનો છે. દાદાએ પકડેલો છે હાથ, પણ જેટલો આપણે પકડીએ તેટલું આપણું રક્ષણ મોટું થાય. એટલે આ વાત સમજે. ગાનારને સજા છે લાભે આત્મજ્ઞાન. અસીમ જે જયકારમાં છે પ્રત્યક્ષા પ્રમાણ. એટલે દાદા ભગવાન અસીમ જે જયકારો બોલીએ તેમાં આપણી આખી કનેક્ટિવિટી થઈ જાય. ધ્યાતા, ધ્યેય, ધ્યાન, ઐક્ય, પ્રેમ સ્વરૂપ મોક્ષદાન. એટલે ધ્યાતા એટલે આપણે, ધ્યેય એટલે મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે તે, અને વચ્ચે કનેક્ટિવિટી ધ્યાન એ આ અસીમ જે જયકારમાં એ થાય. અંદર ક્ષેત્રો છે જ્યાં મનુષ્યની વસ્તી છે, પ્રાણીઓની વસ્તી છે, તે બધા
મિશ્ર પરમાણુ છે એમાં બધે જ. અને એ આપણને સમજાય એવું નથી. હવાથી પણ પાતળા એવા અરૂપી છે. અમાન એટલે માનવામાં આવે એવા નહીં. પણ ગુપ્ત તત્વ પ્રગટ કરતા મુક્ત પુરુષ જાણ. આ ગુપ્ત તત્વ એટલે ક્યારે પ્રાપ્ત ના થાય એવું પોતાનું સ્વરૂપ, અરૂપી અવ્યક્ત સ્વરૂપ. આગમ કીધું એટલે ક્યારે ગમ ના પડે, સમજાય નહીં. એ સહજમાં એક જ કલાકના પ્રયોગમાં એ પ્રાપ્ત થઈ જાય છે. શૂન્ય પૂર્ણ અભિવ્યક્ત અભય મોક્ષદાન. શૂન્ય એટલે આખો વ્યવહાર ધીમે રહીને 0 થઈ જાય, પૂર્ણત્વ શુદ્ધાત્માનું પ્રાપ્ત થાય અને અભયદાન પ્રાપ્ત થાય. ત્યારે આ એમની જે આ મુદ્રા છે ને, એ અભય મુદ્રા છે. ભગવાનની અભય મુદ્રા કહેવાય. અભયદાન એ છેલ્લું દાન છે જે દાદા પાસે પ્રાપ્ત હતું, અને એના લીધે બધાને પોતાની એમની પાસે સંપૂર્ણ રક્ષણ છે એનો અનુભવ થતો હતો. સિદ્ધ મંદિર એટલે સિદ્ધ ભગવાન તો છે ત્યાં, પણ દેહ સ્વરૂપે સિદ્ધ ભગવાનના સંપૂર્ણ સિદ્ધિ સાથે દર્શન બધું કરે છતાં પોતે અકર્તા ભાવે રહ્યા. અજબ છે, ગજબ છે, કસબ. આ બધા શબ્દો ગુજરાતીના જબરજસ્ત છે. ઝડપ ફટાફટ થાય, અબજ નમસ્કાર એવું છે કે દાદા માટે ત્રિકાળ નમસ્કાર 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 બોલીએ છે ને, એમાં જબરજસ્ત આવી ગયું છે. આપણી પાસે એવું સહેલાઈથી બધું કરાવ્યું છે ને દાદાએ, કે વાત પૂછવા જેવી નથી. અભૂતપૂર્વ ઓપરેશનની હકીમ રામબાણ. રામબાણ ઈલાજ એટલે કે જેનાથી કોઈ પણ દર્દ, કોઈ પણ રોગ, સંસાર રોગ ક્યારેય જાય નહીં. અને જેનો સંસાર રોગ ગયો તેના આ પ્રકૃતિના રોગ તો કર્મના પરિણામ છે, એ ભોગવીએ છૂટી જવાય. એટલે આ એક જ વખત આખા સંસરણ માર્ગમાં પ્રાપ્ત થાય ને, તે છેક મોક્ષે લઈ જાય એવું વિજ્ઞાન આપણને પ્રાપ્ત થયેલું છે. કોઈ કાળે ભૂલાય નહીં. એટલે છેક મોક્ષે જતા સુધી આ દાદા અને આ વિજ્ઞાન આપણી સાથે ને સાથે છે. દાદાએ કીધું તમારી ચિંતા કરવાની નથી, અક્રમ વિજ્ઞાનનો કેપ્ટન હું છું. તમારે મને શોધવાની જરૂર નથી, હું તમને શોધી કાઢીશ. આટલી બધી બાહેધરી કેવી રીતે અપાય? પણ એ પરમાત્મા યોગ, અક્રમ વિજ્ઞાની, આશ્ચર્યકાળ એવા અક્રમ વિજ્ઞાની. લાખ જન્મે મળી જાય કોઈને કોક વાર. અનંત અવતારે ભટકામણ થતા આ કંઈક લોટરી વાળા લોકોને, મહા પુણ્યશાળી લોકોને આ પ્રાપ્ત થાય છે. એટલે એ જેમને પ્રાપ્ત થયું, આપણે વિચાર કરીએ ને, પર્સન્ટેજ ગણીએ તો કશું ગણાય નહીં. 8+ અબજ વસ્તીમાં કેટલા લોકોને જ્ઞાન મળ્યું. એટલે આ તો આપણે શું કહીએ કે આવું મળ્યું છે તો કે બસ દાદા કરતા રહો. આજે જે બધા હિસાબો છે એનો સંભાળ નિકાલ કરી નાખો, એ માટે પણ આજ્ઞા આપી. ભેદ વિજ્ઞાની જીવન સિદ્ધ ચક્રી સાર એટલે સિદ્ધત્વ ખોલાઈ આપે એવું ભેદ વિજ્ઞાન આપણને આપ્યું, જે ક્યારે આપણા લક્ષ્યની બહાર જાય નહીં, પ્રતીતિમાં સતત રહે. ગમે ત્યારે પણ પૂછે તો હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું. અને આમાં આપણને ઓળખાણ કરી આપી કે તમારી અંદર જે દાદા ભગવાન છે, તમારી અંદર જે શુદ્ધાત્મા ભગવાન છે, તમારી અંદર જે મૂળ ભગવાન છે, તે બધામાં એ જ છે. એટલે નિશ્ચયથી અભેદતા કૃપાથી પ્રાપ્ત થઈ. વ્યવહારની અભેદતા
આ વિજ્ઞાન સમજીને ફાઇલોના સંભાળ નિકાલ કરીને પ્રેમ સ્વરૂપ થઈને સાધી લેવાની છે. મૂર્તિમંત જ્ઞાની પુરુષ ગુરુ ચમત્કાર. એટલે આવા ભગવાનના એ ભગવાન કીધું 24 તીર્થંકર ભગવાનના ઉપરી. કારણ કે જે તીર્થંકરના ઘડવૈયા હોય તો એ કેવા હોય, એટલે કોઈ શબ્દ, કોઈ ઉપમા, કોઈ વિશેષણ એમને લાગુ પડતું નથી. અને એવા આપણને મળ્યા છે, એવું વિજ્ઞાન આપણને મળ્યું છે, તો એ નીચે મુંડી રાખીને કકડાટ કર્યા વગર ચૂપચાપ નીકળી જવા જેવું છે. મન વચન કાયાનો યોગનો ઉપયોગ, એ મન વચન કાયાનો યોગ જે પ્રાપ્ત થયેલો છે, એટલે ચોટેલો છે, એનો ઉપયોગ કરી જાણવાનો છે. ઉપયોગ કરી જાણવો એટલે એના પરથી થયેલી ભૂલ, વ્યવહારની ભૂલ સમજાશે ત્યાં શુદ્ધ ઉપયોગ રાખીને એને જોઈ જાણનારો શુદ્ધ આત્મયોગ. એટલે ઉપયોગ બીજાને હેલ્પફુલ થાય, મદદરૂપ થાય એ રીતે કરીએ. અને એમાં એ આખી પરિસ્થિતિને પોતે શુદ્ધ ઉપયોગથી જુએ, એટલે એમાં નાનામાં નાની ભૂલ સમજાતી જાય, એના પ્રતિક્રમણ થાય. એટલે પૂર્વના પ્રતિષ્ઠિતનો પ્રયોગી સંયોગ, આ બધા સંયોગો આવે છે. પૂર્વ જે પ્રતિષ્ઠા થયેલી, કરેલી નહીં થયેલી, તેનું આ પૂતળું છે, તેનું આ મન વચન કાયા છે. અને લાવે છે ઉકેલ છેલ્લો પૂર્ણ સ્વ અયોગ. એટલે પોતાના આત્માનો જે અયોગીપણું જે છે, અસંગપણું છે, તે આખરે આ વ્યવહારથી આપણને મુક્ત કરી આપે છે. શરીર અને આત્માને છૂટા પાડનાર સર્વ ક્ષેત્રે અદ્વિતીય ખુલ્લો ચમત્કાર. એટલે ચમત્કાર હોતા નથી, પણ જો ચમત્કાર સમજવો હોય તો આ દાદા ભગવાનનું પ્રાગટ્ય અને આક્રમ વિજ્ઞાનની પ્રાપ્તિ, અને આજે પણ એ દાદા ભગવાનનો યોગ કામ કરી રહેલો છે. એ ગજબનો ચમત્કાર વસ્તુ છે, જે સર્વસ્વ કલ્યાણકારી છે. દરેક જણે પોતાની વાતને તપાસ કરવાની જરૂર છે કે મેં આટલા વર્ષો લગી આ કર્યું, તમે ખોટું નથી કર્યું. પણ આજે તમને આ યોગ મળતો હોય તો બહુ અખતરા કર્યા છે, બહુ તપશ્ચર્યા કરી છે, કંઈક કંઈક બધું કર્યું છે, તો કે ક્યાં એક અખતરો કરી જાણો ને. 1 કલાક જ તમારે આપવાની જરૂરત છે, અને જબરદસ્ત ચમત્કાર થઈ જશે. એટલે પોતે જ ભગવાન, ભગવત સ્વરૂપ થઈ જાય છે. દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું, ઋષભદેવ ભગવાન જેવો શુદ્ધાત્મા છું, મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું, કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધાત્મા છું, શિવ સ્વરૂપ શુદ્ધાત્મા છું. નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. બોલો, હવે આપણે કઈ બાકી રહ્યું નથી. એટલે વ્યવહારના કોઈ વિકલ્પમાં પડવા જેવું નથી. આવે એનો સંભાળ નિકાલ કરવાનો. ભોગવટો છે તે હિસાબનો છે, તે ભોગવટો છે જે હિસાબનો છે, તેનો છૂટકો નથી. પણ તે મારો ભોગવટો નથી, એ હું ભોગવનારો નથી. જે ભોગવે છે એને હું જોનારો છું. એટલે એની સાથે રહેવાનું. હું તારી સાથે છું ને, ડોન્ટ વરી, આઈ એમ ઓલવેઝ વિથ યુ. એટલે જે પોતાની સાથે આવી રીતે રહે, તે બધાની સાથે એટલા જ પ્રેમપૂર્વક રહી શકે છે. અને એનો અનુભવ પોતાને થાય એમ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કીર્તિબેન, વેરી ગુડ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ રજનીકાંતભાઈ, જય સર્વે મહાત્માઓને સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપે બહુ સરસ પદ સમજાવ્યું, વેરી ગુડ. મેં આ છે ને, I was listening to this other
અફર્મેશન રિલેટેડ નું બહુ સરસ છે. આઈ જસ્ટ વોન્ટ આસ્ક કેવું છું અને પછી પૂછવું છે. અફર્મેશન બાય રિપીટ કરવાથી subconscious mind, or you have to be in present tense. So subconscious mind you tell. So whatever First you of all, one minute. first of all, Yes. first of all, PhD માં આયા પછી કેજી ના ચોપડા વાંચવાના નથી હોતા Okay. અને કેજી ની વાત પૂછવાની એ PhD ને શરમ લાવવા જેવી વાત છે. સમજાયું? Yes. હવે બોલો. એટલે કે મારે જાણવું છે કે whatever you believe, you have to completely surrender. Affirmation કે હું છું જ નિશ્ચય નિર્ણયથી, અને એ પ્રમાણે when you believe in yourself કે હું છું જ, હું નિશ્ચય નિર્ણયથી શુદ્ધાત્મા છું જ, એ પ્રમાણના તમારું belief become your state, and that all kind of action it just comes. શુદ્ધાત્મા છું એમાં કોઈ શંકા છે? નથી. પછી આ પ્રશ્ન ક્યાંથી આવે છે? ના, પ્રશ્ન નથી. મને એ બધી વાત ના, પછી શું છે? પણ દિવસમાં ઘણી વખત એવું થાય ને, તો that's what કે you have to believe કે હું છું જ નિશ્ચય નિર્ણયથી. આ બધા ભૂતા વાંચવાની જરૂરત નથી. એના કરતા વિધિ કરશો ને 5-25 વખત હું શુદ્ધાત્મા છું બોલશો ને તો તરત આ બધી પૂતગલ અને પૂતગલની અસરોમાંથી બહાર આવી જશે. બિલીફ આત્મા નથી આપ્યો, વિજ્ઞાન ઘન આત્મા આપ્યો છે. વિજ્ઞાન ઘન સાંભળાયું? વિજ્ઞાન ઘન આત્મા પ્રાપ્ત કરેલો છે. સીધો પરમાત્મા યોગ, જે કૃષ્ણ ભગવાને જે અધ્યાયમાં કીધું છે તે. એટલે બીજું કંઈ પણ વાંચીએ ને તો વી આર ડિસરિસ્પેક્ટિંગ વોટ વી હેવ એક્વાયર્ડ. સમજાયું? ભૂલ નથી, પણ આપણે આ અમુક વસ્તુ વાંચીએ ને એટલે આપણને એમ થાય ચાલો મને તો આ ખબર નથી પડતી. એ બધું બુદ્ધિની કસરત છે. ડોન્ટ નીડ. આપણે તો બહુ ઉપર બેસાડી રીતે ભગવાનના ખોળામાં બેઠા છે. જે કૂચવાડો થાય છે તે આ વ્યવહારનો થાય છે. ક્યાં વ્યવહાર શું છે કરીને છેલ્લા કઈ નહીં તો ઊંધા વળીને બેસી જવું. નોય મારું સ્વરૂપ, હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. પીરિયડ. સમજાયું? હા, વાત છે. એટલે વિજ્ઞાન ઘન એટલે દાદાએ 100% કમ્પ્લીટ મૂકી આપ્યું છે. પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હા, પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. એ શું છે? ટંકોત્કીર્ણવત એવો હું શુદ્ધાત્મા છું. મન વચન કાયની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગત છું. એને 25 બેગ લો, બેચર મુક્કા મારો. આ બધા ધુમાડા બધા છે ને અનનેસેસરીલી બધા નીકળી જાય. બરાબર. સમજાયું? અમીનપણું ને જાગૃત કરો. એ શક્તિ છે, પણ આ કેટલી વખત આપણે આવી રીતે કંઈક વાંચવામાં આવે ને તો આપણે એની ઇમ્પ્રેશનમાં આવી જઈએ અને આપણે પ્રાપ્ત થયેલું બિલિટલ કરીએ unknowingly, not knowingly, unknowingly. And because we try to understand that, hey, that is far away. We have left that. એ તો બધું પાર થઈ ગયું બધું. ખ્યાલ આવ્યો? એટલા માટે કીધું સંસારની કોઈ બાબત ભોગવવાની બાકી રહી નથી. યુ નેમ ઇટ. અને બાકી નહીં રહી હોય ને ત્યારે અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત થાય. એટલે આ બધી 5 ઇન્દ્રિયોના વિષયો માટે, એની લાલસાઓ માટે એને કહે ચાલ હાટ,
બાજુ પર Hmm. ખબર પડી? ઇઝીલી તમે એને ડિસ્કાર્ડ કરી શકશો. જેમાં શું કીધું? જલેબી ખાધા પછી ચા કેવી લાગે? મોળી. બહુ સ્થૂળ દાખલો આપ્યો છે, પણ એની પાછળની સમજણ એટલી બધી ગહેરી છે, એ વાત આપણે સમજવાની છે. એટલે આ અક્રમ વિજ્ઞાન શું છે? અક્રમ આત્મા પ્રાપ્ત થયેલો છે. જે ભગવાન મહાવીર ભગવાન દીક્ષા લીધી એ ભૂમિકામાં આપણને મૂકે છે. વોટ ઇઝ ધેટ લેવલ? ઘર હોવા છતાં ઘર રહ્યું નહીં, સંબંધો હોવા છતાં સંબંધો રહ્યા નહીં. એનો સમય નિકાલ કરી નાખો. તે વચ્ચેનું એડજસ્ટમેન્ટ આપ્યું છે. બાકી હાથમાં પરમાત્મા યોગ આપ્યો છે. એટલે કીધું કે આ વિધિ કરજો રોજે. વિધિ કરજો. ખ્યાલ આવ્યો? હા. તમારી ભૂલ છે એવું નથી, પણ આપણે અમુક વસ્તુ એવું સમજીએ ને વાંચીએ ને એટલે તો સૌ સબકોન્શિયસ માઇન્ડ એ બધું શું બચ્ચાનો ખેલ છે. સમજાયું? તો ઇસ બોડી નું કહેવાય ને, મન, બુદ્ધિ, ફિઝિકલ બોડી. ચિત્ત, અહંકાર, પાછું જે એમાં ને એમાં જ ના ના, એટલે ફિઝિકલ બોડી નું થયું ને એમ કહું છું, સબકોન્શિયસ માઇન્ડ. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ની ઓળખાણ આપી દીધી, સમજણ આપી દીધી શું છે. રાઈટ. અને આ તો વચ્ચે આવરણ છે ને, હમ. એટલે દેખાતું નથી, હમ. એટલે સમજાતું નથી. એ આવરણને ખસવા દો ને, એ આવરણ એના ટાઈમે ખસી જશે. અને બધું એટલે ત્યાં સુધી શું કરવાનું? દાદા પાડીને ટાંટિયા વાળીને બેસી જવાનું. એટલે દેખાય નહીં તો એ હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. સામે આવે ત્યારે જોઈ લઈશું. ત્યાં સુધી શું તો કે હું શુદ્ધાત્મા છું. ખ્યાલ આવ્યો? શુદ્ધાત્મા છે. કોઈ સામે આવીને ઊભું છે ને મને આપણે કે તમને દેખાય છે ને તમને હું અહીંયા ઊભો છું તે, પણ વચ્ચે આવરણ હોય તો? ના દેખાય, નહીં દેખાય. અને જો આવરણ નથી તો એને પૂછવું ને આપણે તો આ શુભા જ છો ને તમે એમ કરીને. એવું વિજ્ઞાન આપણને આપેલું છે, એવી દ્રષ્ટિ આપણને આપેલી છે, એવું દર્શન ખુલ્લું કરી આપેલું છે. કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરાવીને આપણે નીચે ઉતરેલા છે, કારણ કે આ પૂતગલ સક્ષમ નથી આ કાળનું. એટલે કોઈ પણ જાતના વિકલ્પ કર્યા વગર, કોઈને સાંભળ્યા વગર, કોઈ ગમે તેવી આડી અવડી ગમે તેવી વાતો કરે એને કાઢી નાખવા કે હું કોણ છું? દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું. વ્યવહારની વાત છે કે વ્યવહારની વાત એટલે કીર્તિબેનમાં ઘણી બધી કચાશ છે, પણ તે મારી કચાશ નથી. એટલે પહેલી વાત, પોતાની સીટ ઉપર બેસી જાઓ, હું શુદ્ધાત્મા છું, દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. અને એ દાદાની દ્રષ્ટિથી એ વ્યવહારને નિષ્પક્ષ રીતે જોઈને, ભૂલોને નિષ્પક્ષ રીતે જોઈને ઝાપટ ઝાપટ કરો, ઝાડુ વાર્યા કરો. ભૂલોને નિષ્પક્ષ દ્રષ્ટિએ જોવું હોય જરા વધારે કહો ને. એટલે મારી ભૂલ, મારી ભૂલ, મારી ભૂલ, હું આવી છું એવું નહીં. કારણ કે એવું જો થાય ને તો પ્રતિક્રમણ જ નહીં થાય. બધા છાતીના પાટિયા બેસી જાય. મને આવું થયું છે, હું આવી છું ને આ તેવું છે ને કરું. ખબર પડી? ઓકે. આ અક્રમ વિજ્ઞાન છે. વિજ્ઞાન ઘન આત્મા પ્રાપ્ત થયેલો છે. ક્યારેય બને નહીં. તે આ અપવાદ કાળમાં કૃપાથી બન્યું છે. હવે એનો કોઈ જાતનો વિકલ્પ કરવાનો નથી, પણ કામ પૂરું કરવાનું છે. આ વ્યવહાર જે લાગેલો છે એને સરખો કરવાનો છે, શીલવાન બનાવવાનો છે. ખબર પડી? શા માટે બનાવવાનો છે? એ તમારું કામ થયું છે. આ શીલવાન થશે તો લોકોનું કામ થશે, નહીં તો મોક્ષો થવાનો છે. જેને જ્ઞાન મળ્યું તે બધાનો મોક્ષ થવાનો છે. પણ આપણે શું કરવાનું? મોક્ષે જશે તો 2-5 જણાને ખસેડીને લઈ જવાના, ઉચકીને ખેંચીને પકડીને
ટાંગડું ધરીને ખેંચીને લઈ જવાના પ્રેમથી. ટાંગડું ધરશો એટલે પેલો બૂમ પાડશે, "અરે, શું કરો છે?" પછી જ્યાં મોક્ષમાં મોક્ષ પ્રાપ્ત થશે ને એટલે કે, "બહુ સારું કર્યું બાપા તમે." ખબર Yes. પડી? Yes, 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 એ વાત છે. yes, બરાબર છે. yes. બરાબર કીર્તિબેન? બરાબર. સચ્ચિદાનંદ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.